તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો અમે ખેતરમાં આવ્યા હતા, તો ખેતરના અંદર જો તમે આંબાનું ઝાડ છે અને આંબાના ઝાડ ઉપર કેરી જે મોર કહેવાય છે એ આવી ગયું છે, જોઈ શકો છો તમે। પણ કેરી પણ હવે ઝીણી ઝીણી આવી ગઈ છે, તો તમે જોઈ શકો છો। અમારા ગામડામાં તો મસ્ત વાતાવરણ હોય છે અને લીલું લીલું સમ હરિયાળી ઘાસ જોવા મળતું હોય તમને। તો આ સાડી છે વરિયાળી, અને તમને બતાવું હાલ ઘઉંની સિઝન છે એટલે ઘઉં વાયેલા ખેતરમાં, તો તમને ઘઉં બતાવું। ચલો તમે જોઈ શકો છો કે ઘઉં વાયેલા છે। જે સામેની બાજુ દેખાય છે એ મકાઈ છે। તમારા ગામમાં કયા કયા પાકની ખેતી કરવામાં આવે છે તો કોમેન્ટની નીચે બતાવજો। અમારા ખેતરોમાં હાલ ઘઉં અને મકાઈ અને એરંડા 3 વસ્તુ આવેલી છે। તમારા ખેતરમાં શું આવેલું છે તો કોમેન્ટમાં બતાવજો। અને તમે જોયો એકવાર કેટલો નાનો આંબો છે, મોર પણ મસ્ત આવી ગયો છે। આંબા પર કેરી આવે એટલે ખાવા આવી જજો મિત્રો। તો બસ આજના વ્લોગમાં આટલું, અને મારી આઈડીને સપોર્ટ કરજો। જય માતાજી, જય રામાધન।